એક પુત્રએ પોતાની બીમાર માતાને રસ્તા પર છોડી દીધી, પણ પછી જે થયું એ જોઈને તમે હચમચી જશો. અમદાવાદમાં સાવિત્રી દેવી નામની એક માતા રહેતી હતી, જેણે પોતાના પુત્ર માટે આખું જીવન બલિદાન આપ્યું હતું. પતિના મૃત્યુ પછી તેણે પોતાના ઘરેણાં વેચી નાખ્યા, દિવસરાત મહેનત કરી, ફક્ત એટલા માટે કે તેનો પુત્ર સુખી રહે. પણ જ્યારે તે વૃદ્ધ અને બીમાર થઈ ગઈ, ત્યારે તેના પોતાના પુત્ર અને વહુએ તેને રાત્રે એક સુમસાન રસ્તા પર છોડીને ભાગી ગયા. બિચારી માતા તાવમાં તડપતી રહી અને આકાશ તરફ જોઈને ફક્ત એટલું જ બોલી શકી, હે ભગવાન, મારો દીકરો મને છોડી ગયો. એ જ સમયે એક આઈએએસ ઓફિસર ત્યાંથી પસાર થયો અને તેની નજર આ બિચારી માતા પર પડી. તે તરત જ અટક્યો અને તેણે આ માતાને બચાવી લીધી. અને પછી શરૂ થયો ભગવાનનો ન્યાય. થોડા દિવસો પછી એ જ પુત્ર પોતાની માતાની સામે ઊભો હતો, રડીને માફી માંગતો હતો, પણ આ વખતે નિર્ણય માતાનો હતો. આગળ શું થયું જાણવા માટે ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જઈને જરૂર જુઓ.